યાત્રાધામ અંબાજી એટલે માં શક્તિને સમર્પિત સ્થળ. માં અંબાની શક્તિપીઠ દિવ્ય ઉર્જાની સિદ્ધપીઠ છે. માં અંબા જ્યોત સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. તે ગબ્બરગઢની પરિક્રમા કરવા દર વર્ષે લાખો લોકો અહીં પધારે છે. શ્રદ્ધા, સમર્પણ અને દિવ્ય આશીર્વાદનો ઉત્સવ એટલે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. આ વર્ષે તારીખ 9 ફેબ્રુઆરીની શુભ સવારે પરિક્રમા મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આધ્યાત્મિકતાનું અનેરું મોજું ફરી વળ્યું છે. દૂર દૂરથી માં અંબાને મળવા આવતા માઈ ભક્તોની ખુશીનો પાર નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વહીવટી તંત્રની પૂરતી તૈયારીઓ સાથે મહોત્સવનો માહોલ જામ્યો છે. અલગ અલગ યાત્રાઓ અને કાર્યક્રમો થકી મહોત્સવ પોતાની અલગ જ ઓળખ પૂરી કરે છે. પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે ગબ્બરના ચોક ખાતે કીર્તન ભક્તિનું અદ્ભુત વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરિક્રમા માર્ગના પ્રવેશ દ્વાર પર જ આનંદ ગરબા દ્વારા વાતાવરણમાં ભક્તિની સુગંધ પ્રસરી રહી છે. ગબ્બર તળેટીના ચોક ખાતે અખિલ બ્રહ્માંડ માં બહુચર આનંદ ગરબા મહામંડળ ટ્રસ્ટ સંચાલિત જય અંબે આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય અંબે આજે 51 શક્તિપીઠ પાટોત્સવ 11મા વર્ષ અહીંયા આનંદ ગરબાની 12 કલાકની ધૂન રાખેલ છે અને સવારના 10:30 થી રાતના 12 વાગ્યા સુધી અહીં આનંદના ગરબાની ધૂન ચાલશે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવેલ આ મંડળો દ્વારા ભક્તોની મા પ્રત્યેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયો હતો. માના સાનિધ્યમાં માની ભક્તિ કરીને સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી. વર્ષોથી આનંદ ગરબા દ્વારા મા શક્તિની ઉપાસના કરતા એક માઈ ભક્તનું કહેવું છે કે અમે વર્ષ 2005થી ગબ્બર પરિક્રમા કરીએ છીએ અને સાથે સાથે આનંદ ગરબાની પરંપરાને પણ સાચવીએ છીએ. અમારા ઉપર માં અંબાની અનંત કૃપા વરસી રહી છે. ગબ્બરરાજ 51 શક્તિપીઠની પરિક્રમા દર વર્ષે થાય છે. એમાં દર વર્ષે ડીસાથી આનંદ ગરબા મંડળ હવા અહીંયા આનંદ ગરબાની ધૂન થાય છે ત્યારે ડીસાના દરેક સમસ્ત આનંદ ગરબા મંડળો પણ અહીંયા લાભ લે છે અને ગુજરાતના સમસ્ત આનંદ ગરબા મંડળો અહીંયા આવી અને આનંદના ગરબાના પાઠ ગાય છે અને માના ધૂન લાગે. બોલ શ્રી અંબે માત કી જય. પ્રકૃતિના પ્રદેશમાં શ્રી 51 શક્તિપીઠની પરિક્રમા કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આપ પણ પધારો. મહાસુદ 12 થી મહાસુદ 14 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવો. શક્તિ સ્વરૂપા માં અંબાનું આહ્વાન કરીએ, પરિક્રમા કરી પાવન થઈએ. જય અંબે.